નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. રામ રામ. માં ભગવતી ઉમિયાના આશીર્વાદથી ઊંઝા સંસ્થાન દ્વારા માતાજીના પ્રાગટ્યને 1868 વર્ષ પૂરા થાય છે. એ અનુસંધાને ધ્વજા મહોત્સવનું એક આયોજન કરવામાં આવ્યું અને 1868 ધજા માતાજીને ચડાવવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. એ માટે હું ઊંઝા સંસ્થાનના માનનીય પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલને ધન્યવાદ આપું છું, એમને અભિનંદિત કરું. આ મંચ પર બિરાજમાન પરમ શ્રદ્ધેય જગદીશાનંદ મહારાજજી, અવધૂત મહારાજની પ્રેરણા અને એમના આશીર્વાદ આપણી સાથે જોડવા માટે આ કાર્યક્રમમાં પધાર્યા છે. એમને હું સાદર વંદન કરું છું, એમનો આદર કરું છું. આપણા માનનીય પ્રમુખ શ્રી બાબુભાઈ, એવા જ બીજા આપણા દાતા અને આ કાર્યક્રમના જવાબદારી જેમના શિરે છે એવા બીજા બાબુભાઈ અત્યારે સૌ મહાનુભાવોને ખેસર પણ કરી આપણા મંચ અને પર છે. સ્વાગત કરી આપણી આખી કમિટી અને કાર્યક્રમનું સંચાલન ભાઈ શ્રી પ્રવીણભાઈ કરી રહ્યા છે. મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, જે લાઈવ આ ટેલિકાસ્ટ કરી રહ્યા છે. વ્યવસ્થાની જવાબદારીઓ ખૂબ કુશળતાપૂર્વક ઝીણવટપૂર્વક વહેંચણી કરી છે. એ બધી જ જવાબદારી નિભાવતા સૌ અગ્રણીઓ, સૌથી મહત્વનું છે આ યુવાનોએ બીડું ઝડપ્યું કે કપડવંતથી ઊંઝા સુધી માં ઉમૈયાની ધ્વજાને લઈ અને રિલે ફાસ્ટ દોડતા દોડતા જવાના છે. બધા જ નવયુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ. 200 જેટલા યુવાનો આમાં ભાગ લેવાના છે. 205. દર 50-500 મીટરે એક યુવાન બદલતો જશે, દોડ ચાલુ રહેશે, ધજા માતાજીના મંદિર તરફ અગ્રસર થતી રહેશે અને આવતીકાલે આવા ટાણે માતાજીના પ્રાંગણમાં આ ધ્વજા પહોંચી જશે. એવું પરાક્રમ કરવા માટે નીકળેલા યુવાનોની ઉપરમાં ઊંઝાના માં ઉમૈયાના આશીર્વાદ ઉતરો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. મને ખુશી એ વાતની થાય છે કે આમાં સાહસ તો જોડાયેલું જ છે. 200 કિલોમીટર દોડવા જવાનો કાર્યક્રમ કરવો એ ઓછા સાહસની વાત નથી, પણ આમાં સાહસની સાથે શ્રદ્ધાને જોડવામાં આવી છે. એટલા માટે આ કાર્યક્રમનું મહત્વ છે. નવી પેઢીના યુવાનો એની અંદર માતાજીની તરફનો આદર, શ્રદ્ધા, એમનો ઇતિહાસ આ બધું જાણવાની, સમજવાની અને એમનો આદર કરવાની વૃત્તિ નવી પેઢીમાં આવે, એને માટે આ કાર્યક્રમ ખૂબ જ ઉપકારક થશે. હું આયોજકોને એ મુદ્દે પણ અભિનંદન આપીશ કે એમણે આખા કાર્યક્રમને લાઈવ કર્યો છે, જેના માધ્યમથી આની સાથે આપણે જેટલા જોડાયેલા છીએ એ તો આપણે જોઈશું ને જાણીશું, પણ આખી દુનિયા આને જોશે. આખી દુનિયાના યુવાનોને અને સાત્વિક વૃત્તિ ધરાવતા લોકોને એમાંથી પ્રેરણા મળશે. મારે ખાસ અભિનંદન આ સમિતિના સૌ આગેવાનોને અને મુરબ્બી બાબુભાઈને એટલા માટે આપવા છે. મનુભાઈ પટેલ પણ આ કાર્યક્રમના જે મુખ્ય આગેવાન છે, એમને આ ટીમને અભિનંદન એટલા માટે આપવા છે કે એમણે માં ઉમૈયાની ધ્વજાના સાથે સાથે ભારત માતાના રાષ્ટ્રધ્વજનું પણ મહત્વ આપ્યું. અને એક ફૌજી જેમણે આ સીમાડાઓની રક્ષા કરવા માટે પોતાની જાત ઘસી હોય અને જેમના કારણે આપણે અહીંયા શાંતિ અને સુરક્ષાથી બેસી શકીએ છીએ, એ જવાનો ભારત માતાનો તિરંગો લઈને એ આ રેલીની સાથે સાથે માં ઉમૈયા સુધી જવાના છે. એટલે માં ઉમાની ધજા અને આપણો રાષ્ટ્રધ્વજ એ બંને એક સાથે આ ગગનની અંદર વિહરવાના છે. આવું સુંદર કાર્યક્રમનું આયોજન જેમણે પણ કર્યું હોય એને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. માં ઉમૈયાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે
કે અમારા યુવાનોના પગમાં કાંકરી ન આવે, અમારા યુવાનોને ઉપરથી તડકો ન લાગે. જો આપના હાથમાં આપની ઉપર માતાજીની ને આપના પૂર્વજોની અસીમ કૃપા હશે, જેથી કરીને આવા પવિત્ર કાર્યના સાક્ષી બનવાનો અવસર તમને બધાને મળ્યો છે. એવી સુંદર ક્ષણના આપ સૌ સાક્ષી થયા. મારે પ્રવીણભાઈ પટેલનો આભાર માનવો જોઈએ કે એમણે મને આ કાર્યક્રમમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું અને આપ સૌના દર્શન કરવા માટેનો મોકો આપ્યો, માતાજીના આશીર્વાદ લેવા માટેનો અવસર આપ્યો. અમે કપડબંધ તો રાજકીય કાર્યક્રમોમાં ઘણી વખત આવતા હતા, પણ માના સ્થાનક ઉપર આવવાનો અવસર ભાઈ પ્રવીણભાઈ પટેલે મને આપ્યો, એ માટે એમનો પણ આભાર માનું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ.